આધાર કાર્ડની કોઈ પણ ઝંઝટમાંથી હવે તમે દૂર થઈ ગયા છો, કારણ કે ન તો હવે તમારે ફિઝિકલ આધાર કોપી રાખવાની જરૂર છે, ન કોઈ એની ઝેરોક્સ કે પછી ન કોઈ સ્ક્રીનશોટના ઝંઝા, કારણ કે સરકાર દ્વારા UIDAI દ્વારા ઓફિશિયલ આધારની નવી એપ છે તે આવી ગઈ છે. હવે એપ છે તે કઈ રીતે વર્ક કરે છે, આ તમને કઈ રીતે વધુ યુઝફુલ છે તે જાણીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ગુજરાત અને આપની સાથે હું છું હિતેશ્રી. ગવર્મેન્ટ દ્વારા એટલે કે ઓફિશિયલ UIDAI દ્વારા એક નવી આધાર એપ છે તે લોન્ચ કરવામાં આવી છે. સૌથી પહેલા એ જાણી લઈએ કે આ જે આધાર એપ છે તે કઈ રીતે વર્ક કરે છે અને તમે તેને કઈ રીતે ડાઉનલોડ કરી શકો. આ આધાર એપને ડાઉનલોડ કરવા માટે તમે પ્લે સ્ટોર કે એપ સ્ટોરમાં જઈને આધાર એવું લખવાનું છે, એટલે તમને આ સૌથી પહેલી જે એપ દેખાય તેને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે. ત્યારબાદ તમારે અહીંયા થોડા ટર્મ્સ અને કન્ડિશન્સ છે તેને એક્સેપ્ટ કરવાના છે અને આગળ વધવાનું છે. તેની પછી તમારે તમારું ફેસ ઓથેન્ટિકેશન અહીંયા કરવાનું છે. યાદ રાખજો કે આ ખૂબ જરૂરી છે, ફેસ ઓથેન્ટિકેશન અહીંયા આપવું કે જેથી તમારું આધાર કાર્ડ છે તે અહીંયા શો થઈ જાય. ત્યારબાદ આવે છે સૌથી મહત્વપૂર્ણ ભાગ, એટલે કે તમારું જે સિમ કાર્ડ છે, તમારો જે નંબર છે કે જે આધાર કાર્ડ સાથે લિંક થયેલો છે તેને તમારે અહીંયા સિલેક્ટ કરવાનો છે. અહીંયા તમને 2 સિમ કાર્ડ દેખાઈ રહ્યા છે, તેમાં પહેલું કે બીજું તમારે જે પણ સિમ છે તે કનેક્ટ કરવાનો છે. તેના પર ક્લિક કરીને તમારે ફેસ ડિટેલ્સ છે તે આપી દેવાની છે અને પ્રોસીડ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા 6 ડિજિટનો એક પિન છે તે ક્રિએટ કરવાનો છે. આ પિન એવો રાખજો કે જે તમને યાદ રહેવામાં પણ સરળ હોય અને થોડો અઘરો પણ હોય, જેથી જ્યારે પણ તમે વેરિફિકેશન કરો ત્યારે એટલું ઇઝીલી કોઈને ખબર ના પડે. અને બસ પછી તમે જેમ સ્ક્રીન પર જોઈ રહ્યા છો તેમ તમારું આ ટાઈપનું આધાર કાર્ડ છે તે તેમાં ક્રિએટ થઈ જશે. હવે અહીંયા કયા કયા ફીચર્સ તમને મળે છે તેની વાત કરી લઈએ. હવે તમે જે રીતે જોયું કે આ પ્રકારનું આધાર કાર્ડ છે તે અહીંયા ક્રિએટ થઈ જશે. હવે આ આધાર એપનો ફાયદો શું છે એ તમને જણાવી દઉં કે આ આધાર એપ છે તે તમને બાયોમેટ્રિક દરેક સુરક્ષા પણ આપશે અને આ આધાર એપમાં તમે કોઈને પણ તમારું આધાર કાર્ડ જ્યારે શો કરો છો, બતાવો છો, ત્યારે તમારે જેટલી ઇન્ફોર્મેશન તેમને શેર કરવી હશે તમે તેટલી જ ઇન્ફોર્મેશન તમે તેમને શેર કરી શકો છો. ફોર એક્ઝામ્પલ કે જો તમારે તમારા આધાર કાર્ડમાં માત્ર તમારી ડેટ ઓફ બર્થ છે એ બતાવી છે તો તમારા નામ સહિત માત્ર ડેટ ઓફ બર્થ છે તે પણ તમે તેમને બતાવી શકો છો. એટલે કે તમારે જે માહિતી શેર કરવી હશે તે જ માહિતી આગળ ફોરવર્ડ થશે. હવે જો તમારે તમારું આખું આધાર કાર્ડ છે જે ફૂલ આધાર કાર્ડની ડિટેલ્સ છે તે શો કરવી છે તો પણ તમે કરી શકો છો અને આનો એક QR જનરેટ થશે કે જે ડાયરેક્ટ સ્કેન થઈને જે સામેવાળું અધર પર્સન છે તેને પહોંચી જશે.